આગળ સમાચારમાં વાત કરીએ તો પીએમ મોદીના રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે. રૂટ બદલાયો છે, સાથે જ યુએઈ પ્રેસિડેન્ટ નહીં જાય, ગાંધી આશ્રમ જશે, સાથે જ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નહીં થાય. તો હવે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો થશે. યુએઈ પ્રેસિડેન્ટ નહીં જાય, ગાંધી આશ્રમ. તો પીએમ મોદીના રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે. યુએઈ પ્રેસિડેન્ટ નહીં જાય, ગાંધી આશ્રમ. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નહીં થાય. હવે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો થશે. તો પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે. 3 દિવસ તેમના રૂટ બદલાયો છે. રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે. તો બીજી તરફ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો થશે નહીં, પરંતુ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે. જે પીએમ મોદીના રોડ શોના રૂટ બદલવામાં આવ્યા, શું માહિતી? સ્મિતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટને લઈને તેઓ જે અમદાવાદ એટલે કે ખાસ કરીને ગુજરાતના જે પ્રવાસે આવવાના છે તેને લઈને તેના રોડ શો છે તે એરપોર્ટથી જે અલગ અલગ જગ્યાઓ પર ગાંધી આશ્રમ ત્યારબાદ ઇન્દ્રોડા થઈને અહીંથી પસાર થવાનો હતો, ઇન્દિરા બ્રિજ તરફથી પસાર થવાનો હતો, જેની અંદર જે યુએઈના જે રાષ્ટ્રપતિ છે તે પણ તેમની સાથે સામેલ થવાના હતા. અને સાથે જ જે પ્રમાણે આજે તેમાં થોડો રૂટની અંદર થોડો ફેરફાર થયો છે, કારણ કે ગાંધી આશ્રમ જવાનો જે કાર્યક્રમ છે તેમાં ફેરફાર થયો છે. એટલે યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેઓ ગાંધી આશ્રમ નહીં જાય અને સીધા જ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે છે ત્યાં થઈને ગાંધીનગર જવાના છે. આ પ્રમાણે જે રૂટ છે તે હાલ નક્કી થયો છે અને રૂટને ધ્યાનમાં રાખીને હાલ જે અત્યારે તમામ જગ્યાઓ પર જે તડામાર તૈયારી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રમાણે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો જે મુખ્ય માર્ગ જે રહ્યો છે તેની જે તડામાર તૈયારીઓ આપ જોઈ રહ્યા છો, સાથે વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટીએ પણ જે 5 દિવસના ટ્રાફિકના રૂટ અને સાથે ટ્રાફિક પોલીસે પણ રૂટ ડાયવર્ઝન અંગેનું જે જાહેરનામું છે તે બહાર પાડ્યું છે. સાથે સાથે જ નવીન પ્રકારનો જે રોડ બનાવવામાં આવ્યો છે તે પણ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. અને આજે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો જે તમામ જે માર્ગ છે તેની અંદર બંને જે દેશના મોટા નેતાઓ છે તે ખુલ્લા વાહનોની અંદર રોડ શો કરવાના છે. એટલે કે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે છે અને હવે ફક્ત રાહ જોવા રહી છે કે બંને જે નેતાઓ આવશે. અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવતો ત્યારે હર્ષોલ્લાસ તો જોવા મળે, સાથે યુએઈના જે રાષ્ટ્રપતિ તે પણ જયારે આવી રહ્યા છે ત્યારે બંનેની જે તડામાર તૈયારીઓ છે નેતાઓને આવકારવા માટેની તે પણ અત્યારે થઈ રહી છે. અને સુરક્ષા બંદોબસ્તને ધ્યાનમાં રાખીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જી પીએમના રોડ શોને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે? જે પ્રમાણે અત્યારે જે બંને જે નેતાઓ આવી રહ્યા છે ત્યારે જે પ્રમાણે જે આખો જે ઇન્દિરા બ્રિજ સુધીનો જે રોડ છે અને ખાસ કરીને રોડ જે છે તે એકદમ પહેલા નાનો હતો અને સાથે જ ટ્રાફિકની સમસ્યાઓ પણ થતી હતી. ઘણી વખત જે વાહન ચાલકો છે ને વીઆઈપી મુવમેન્ટના લીધે જે રોડ બંધ કરી દેવામાં આવતો હતો, પરંતુ હવે જે રોડ છે તેને વિશાળ કરી દેવામાં આવે છે, મોટો કરવામાં આવે છે. બંને બાજુ જે છે તે બીજો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે. અને અત્યારે જે તમામ જગ્યાઓ પર જોઈ રહ્યા છો કે તડામાર તૈયારી જે છે રોડને લઈને ખાસ કરીને તે જોઈ રહ્યા છો કે બંને તરફ જે સર્વિસ રોડ છે તેની વચ્ચે ડિવાઈડર અને ડિવાઈડરની વચ્ચે ખૂબ જ શાનદાર જે ઝાડ છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, સાથે એક લોન જે છે તે લોન પણ લગાવવામાં આવ્યું છે. અને સાથે જે રાત્રના નજારાની વાત કરીએ તો રાત્રે પણ અહીં જે અલગ અલગ કલરફુલ જે લાઇટો છે તે પણ લગાવવામાં આવી છે. એટલે કે અમદાવાદથી ગાંધીનગર આવતા જે લોકો છે તેઓ જયારે અહીંથી પસાર થાય તો તે માટેની જે વ્યવસ્થા અને સાથે એક સુંદર દ્રશ્ય દેખાશે. અને સાથે જે બંને મોટા નેતાઓ જયારે અહીંથી પસાર થશે ત્યારે તમામ લોકો જે આવશે તેનું અભિવાદન કરવા માટે તેઓને પણ તકલીફ ના પડે તે માટેની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જી વાઇબ્રન્ટ ગુજરાતની સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે, મોટા મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે, તો રોડના જે રૂટ કહી શકાય કે તે બદલવામાં આવશે. લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કેમ કે લોકોને અગવડ ના પડે તે માટે?
જે પ્રમાણે ટ્રાફિક જે પોલીસ છે તેના દ્વારા જે લોકોને સમસ્યા ના પડે તે માટેના જે રૂટ છે તેનું ડાયવર્ઝન છે અને સાથે ડાયવર્ઝનની સાથે વાહન ચાલકો છે, કારણ કે વીઆઈપી મુવમેન્ટ થતી હોય છે તે દરમિયાન જે વાહનો છે તેને બંધ કરી દેવામાં આવે છે. આ સમયે પ્લાન બી પણ તૈયાર રાખવામાં આવે છે, જેના ભાગરૂપે તમામ જે લોકો છે તેના રૂટ જે છે ડાયવર્ટ કરી દેવામાં આવે છે, એટલે કે એરપોર્ટ તરફથી આવતા જે લોકો છે તેને હાલાકીનો સામનો ના પડે અથવા એરપોર્ટ જતા લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે માટેનો પણ જે રૂટ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ જે ગાંધીનગર ઇન્દિરા બ્રિજ તરફ જવાના જે લોકો જે પસાર થવાના હોય તો તેના માટે કહેવામાં આવ્યું છે કે ચિલોડા તરફનો જે રોડ છે તેનો ઉપયોગ કરી શકે. નાના ચિલોડાથી તેઓ ગાંધીનગર થઈને પણ જે એક્ઝિટ થઈ શકે છે, એટલે કે જે વીઆઈપી મુવમેન્ટ દરમિયાનનો જે રોડ સમય છે ત્યારે વાહન ચાલકો છે અથવા જે મુસાફરો છે તેને હાલાકીનો સામનો ના કરવો પડે તે માટેની વ્યવસ્થા છે. રિવરફ્રન્ટની અંદર પણ જે અલગ એક વ્યવસ્થા રાખવામાં આવે છે, જેની અંદર જો અહીંથી પસાર થાય તો કે પ્રમાણે વ્યવસ્થા છે તે પણ બતાવી શકાય. સાથે જ જે વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને જે અત્યારે કોન્વો જોઈ રહ્યા છો, આ તમામ જે રિહર્સલ એક પ્રકારનું કહી શકાય કે વીઆઈપી મુવમેન્ટ જયારે આવશે ત્યારે તમામ જે લોકોનું જે સ્વાગત કરવા માટે અને વીઆઈપી લોકો જે પસાર થતા હોય છે તો આ રીતનો જે કોન્વો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે નીકળતો હોય છે, ત્યારે જે અત્યારે રોડ પણ જોઈ રહ્યા છો રોડ એકદમ બંધ કરી દેવામાં આવ્યો છે. આ જે રૂટ જયારે બંધ થાય છે ત્યારે અહીંથી પસાર થતા જે લોકો છે તેને હાલાકીનો સામનો ના કરવો પડે તે માટેની જે વ્યવસ્થા છે તેના રૂટ ડાયવર્ટ જે છે તે પણ કરી દેવામાં આવે છે. એટલે કે રૂટની અંદર અત્યારે વીઆઈપી જયારે બહારના દેશના જે લોકો આવવાના છે તો તે માટેની જે તમામ જે તડામાર તૈયારીઓ છે તે પણ જોઈ રહ્યા છો. અને સાથે જ આ જે કોન્વો જે છે આ કોન્વો જે યુએઈના રાષ્ટ્રપતિ આવે અથવા કોઈ પણ મોટા જે નેતા આવશે તો તેની માટેના ભાગરૂપે જે આખી વ્યવસ્થા છે તે કરવામાં આવશે. એટલે કે એક સંપૂર્ણ તૈયારી જે છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. અને સાથે જ આ રીતના જે રૂટ ડાયવર્ઝન અને સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની જે સંપૂર્ણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. સ્મિતા. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પીએમ મોદીના રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે. યુએ પ્રેસિડેન્ટ નહીં જાય ગાંધી આશ્રમ, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો નહીં થાય. તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે, તેમજ લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેની માટે ડાયવર્ઝન પણ આપી દેવામાં આવ્યા છે. અને કોઈ આવી વીઆઈપી મહેમાનોનું આગમન થવાનું છે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હવે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો થશે. યુએ પ્રેસિડેન્ટ નહીં જાય ગાંધી આશ્રમ, યુએ પ્રેસિડેન્ટ ગાંધી આશ્રમ જશે નહીં. તેનો રોડ શો છે તે રોડ શો થવાનો છે, તેનો રૂટ બદલવામાં આવ્યો છે.